નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત સરકારના આ કર્મચારીઓ માટે સરકારે ભરતીને લઈને મહત્વના સમાચાર આપ્યા છે. રાજ્યની ગ્રાન્ટેડ હાઈસ્કૂલોમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે પટ્ટાવાળાને ક્લાર્કની ભરતી માટે લેવાનારી ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવાનો નિર્ણય કરાયો છે. વર્ગ 4ના કર્મચારી પટ્ટાવાળાને વર્ગ 3માં ક્લાર્ક તરીકે ભરતી આપવા માટે ખાતાકીય પરીક્ષા ફરજિયાત કરવામાં આવી હતી, જેની સામે રજૂઆતો થઈ હતી કે ન્યૂનતમ અનુભવ, હિન્દી પરીક્ષા અને SSC સહિતની તમામ લાયકાતો ધરાવતા પટ્ટાવાળાને ખાસ કિસ્સામાં ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવે. તો સરકાર દ્વારા આ રજૂઆતોને ગ્રાહ્ય રાખી વર્ગ 4ના કર્મચારીઓને પરીક્ષામાંથી મુક્તિ આપવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. તેમજ રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પટ્ટાવાળા વર્ગ 4ના કર્મચારીઓને ખાસ કિસ્સામાં ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપી જુનિયર કારકુન વર્ગ 3માં ભરતી આપવા અંગેનો શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ ઠરાવમાં કેટલીક શરતો નિયત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગના 10 જૂન 2022નો ઠરાવ અમલમાં આવ્યો એ પહેલા પટ્ટાવાળા વર્ગ 4માંથી જુનિયર કારકુન વર્ગ 3 સવર્ગમાં ભરતી મેળવવા માટે સપ્ટેમ્બર 2020ના ઠરાવમાં નિયત થયેલી ખાતાકીય પરીક્ષા સિવાયની અન્ય તમામ લાયકાતો સંતોષતા હોય તેવા કર્મચારીઓને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ મળવાપાત્ર રહેશે. ઉલ્લેખનીય છે કે ખાતાકીય પરીક્ષા લેવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડને કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા પત્ર પણ પાઠવી દેવાયો હતો, પરંતુ હવે મુક્તિ મળતા પરીક્ષા નહીં યોજાય. પટ્ટાવાળાને શૈક્ષણિક વર્ષ 2022-24ના સેટઅપ મુજબ ખાલી હોય તેવી જુનિયર કારકુનની જગ્યા પર જ ખાતાકીય પરીક્ષા સિવાય ભરતી મળવાપાત્ર રહેશે. સેટઅપમાં જુનિયર કારકુનની જગ્યામાં વ્યવસાયલક્ષી કે અન્ય ફાજલ શૈક્ષણિક કર્મચારીનો સમાવેશ હોય તો તેમને તાત્કાલિક હટાવી જુનિયર કારકુનની જગ્યા ખાલી કરી તે જગ્યા પર ભરતી આપવાની રહેશે. વર્ગ 4ના કર્મચારીઓ દ્વારા જુનિયર કારકુન વર્ગ 3માં ભરતી મેળવવા કોઈ કોર્ટ કેસ દાખલ કરેલ હોય તો તે કેસનો આખરી નિકાલ થયા બાદ જ ભરતીની કાર્યવાહી હાથ ધરવાની રહેશે. તો અનુભવ, હિન્દી પરીક્ષા અને SSC સહિતની લાયકાતને ધ્યાને લેવામાં આવશે. હાઈસ્કૂલના લગભગ 1700 પટ્ટાવાળાને ક્લાર્કની ભરતીમાં ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવી છે. વર્ગ 4ના કર્મચારીઓની ખાતાકીય પરીક્ષા રદ કરવા માટે વિભાગ સમક્ષ રજૂઆત પણ પહેલા કરવામાં આવી હતી. ધન્યવાદ.